ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 6 ગણીશું. આપણે અગાઉના વિડિયોની અંદર આપણે બધા દાખલા અપલોડ કરેલા છે. તો આપણે જોઈશું દાખલા નંબર 6 ની રકમ. તો દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય તે રીતેનો છે. તો પહેલા આપણે એક નળાકાર દોરીશું, કેપ્સ્યુલ દોરીશું. તો કેપ્સ્યુલ આપણે આ નળાકાર થઈ ગયો આપણો. આ આપણી આકૃતિ થઈ ગઈ. હવે આકૃતિ પરથી તમને દાખલો એટલા માટે ઈઝી પડશે કે તમને ખબર પડી જશે કે આપણે કયા બે આકારની મદદથી કયું સૂત્ર વાપરવાનું છે. તો જોઈ લઈએ. આપણે અહીંયા લખીશું પહેલા તો કે કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી. તો અહીંયા આપણે લખી દઈશું કે કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે. એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ જે કેપ્સ્યુલ થઈ એની ટોટલ લંબાઈ આપણી 14 મીમી અને તેનો વ્યાસ તો લખીશું કે કેપ્સ્યુલનો વ્યાસ 5 મીમી છે. એટલે કે તો આપણે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું. તો આપણે અહીંયા જો બે આકાર થશે આપણી જોડે, એક તો નળાકાર છે અને બીજો આપણો જોડે અર્ધગોળક થશે. તો આપણે અહીંયા લખીશું શું? તો નળાકારની ત્રિજ્યા r બરાબર શું થશે બોલો? 5/2. એટલે 5/2 શું થશે? અહીંયા આપણે એક કામ કરીએ, 5/2 એમના જ રાખીશું. કેમ? કારણ કે આપણે નીચે પાછળ ઉડાડવામાં સરળતા રહે. હવે આપણે શોધીશું અહીંયા તો નળાકારની ઊંચાઈ h બરાબર શું લખીશું? કેપ્સ્યુલની કુલ લંબાઈ માઈનસ 2 ગુણ્યા અર્ધગોળકની ત્રિજ્યા. શું થશે? જો કેપ્સ્યુલની કુલ લંબાઈ આપણી જોડે કેટલી છે? 14 માઈનસ 2 ગુણ્યા આપણે અહીંયા શોધી નળાકારની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 5/2 સોરી, અને અર્ધગોળકની પણ 5/2. તો આપણે અહીંયા લખીશું 5/2. આ બે જતા રહ્યા. 14 માંથી 5 જશે તો 14 - 5 બરાબર 9. એટલે આપણે નળાકારની ઊંચાઈ કેટલી થઈ ગઈ? h બરાબર 9. હવે આપણે શોધવાનું તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર એ આપણે લખીશું તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર કયા બે આકાર છે આપણી જોડે? નળાકાર અને અર્ધગોળક. તો આપણે લખીશું અહીંયા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે તમે કહેશો કે સર આ બે કેવી રીતે? તો બે એટલા માટે કે નળાકાર છે, એની બંને બાજુ આપણે અર્ધગોળક લગાવેલો, એટલા માટે આપણે કેટલા વડે ગુણવાના? 2 વડે. તો આપણે અહીંયા શું કરીશું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrh વત્તા 2 ગુણ્યા 2πr², 2πr નો વર્ગ. હવે આપણે શું કરીશું? અહીંયા કોમન લઈ લઈશું. પાઈ પહેલા કોમન લઈ લઈએ આપણે. તો પાઈ કોમન અહીંયા થશે 2 ગુણ્યા r. આપણી જોડે r કેટલો છે? 5/2 ગુણ્યા h. તો h નળાકારનો h તમે શોધ્યો અહીંયા કેટલો આવ્યો? 9 વત્તા 2 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2. તો હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ. આ 2 નીચે ઉડી ગયા. અહીંયા શું વધશે? આ 2 જતા રહ્યા. અહીંયા આપણે પાઈની કિંમત મૂકી દઈશું 22/7. અહીંયા કેટલા વધશે? 5 × 9 એટલે કે 45 વત્તા 25 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 70 થશે. શું થશે બંનેનો સરવાળો? 70. તો આપણે આનું સાદુરૂપ આપીશું 22/7 અને અહીંયા 70. હવે આપણે એના ઉડાડી દઈશું તો 10 સીધા
70 એટલે 7 7 ઉડી ગયા તો 22 દાન 220 શું થશે 220 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આ આપણો દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 7 ગણીશું.